જણાવ પહેલી વાર બેઠા ઓહો એ બંધ થઈ ગયું એટલે બંધ થઈ ગયું હવે ચાલો તો પાવાગઢ પહોંચી ગયા છે હવે એક ગાડી જેવું છે એટલે તુફાન જેવું છે એમાં બેસી અને રોપવે સુધી જઈએ ધમુ ક્યાં ધમુ માં ધમુ ક્યાં ધમુ ધમુ ડુંગર ચડવા જઈએ ચાલો ફાઇનલી પાવાગઢ પહોંચી ગયા દર્શન કરી લ્યો પગે લાગી લ્યો એને કે અમે આવી ગયા ખાલી પગે લાગવાનો છે પાવાગઢ હલ્લોલ ચાલો પાવાગઢ જવા માટે તૈયાર થઈ ગયા માચી જવા માટે માચી ક્યાં હું છે રોપ પાસે ખાલી પડી ના અહીંથી માચી ચડવાનું પછી માચીથી રોપ એવું હા તો પાછું પાવાગઢ છે મૂળ સ્થાન છે હા 40 રૂપિયામાં બેઠા છે અમે ખટકાઈ ગયા છે મમ્મી ખટકાયામાં બધા ખટકાઈ ગયા છે આમ જોઈએ આમ 7 દરવાજા આવશે સબ્જી માર્કેટ સબ્જી માર્કેટ હેલો हेलो हमें बधाई बेसी गया छे सब्जी मार्केट अरे क्या जा रहे हैं आप कहाँ जा रहे हैं पर्वत चढ़ने पावागढ़ जा रहे हैं एमपी ने यूपी एमपी ने यूपी फरीने आવીએ ત્યાં અહીંયા હિન્દીમાં નીકળે છે નહીં મમ્મી મારી દુકાને ઓલા ભાઈને હિન્દીમાં પૂછ્યું મસ્ત અહીંયા તો ગુજરાતીમાં બોલ આટલા દિવસ હિન્દી બોલી શીતલા માતા રે ડોંકી ડોંકી ગધેડાને જોઈને મારો મિતુ અને ધાર્મિક છે એ અચરજ પામી ગયા છે રાઉન્ડ 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 જય જાઓ મંદિર દેખાય હાલો હાલો અહીંયાથી હવે રોપવે કરશું શું ટિકિટ હશે જોઈએ ખબર નહીં હોતી આજે પૂછે ખબર પડે गेट नंबर 3 गेट नंबर 3
પાવાગઢ રોપવે આપનું હાર્દિક સ્વાગત કરે છે. મીતુભાઈને મજા આવે છે ક્યાં હે મીતુભાઈ? ઓહો આજે મીતુભાઈ જોરમાં હોય એટલે આપણે જોરમાં એ તમારા મીતુભાઈને ક્યાંક ચડવાનું આવે એટલે પૂરું નહીં મીતુ. એટલે અમે અહીંયા આ વિડીયો કર્યો તું આગળ ભાગે. ચલો પહેલી વાર રોપવામાં બેસશે ને તો બેઠો ચાલો જો અહીંયાથી ક્યાંથી લેવાનું? હા અહીંયા તો કઈ દેખાતું નથી. કમ્બાઈન ખસો આગળ ખસો તમે બે સ્ટુડન્ટ ટિકિટ હા ચાલો જઈએ છે. જલ્દી આવી જા મિત્રો. પકડો તમે પેલા આ ત્રણેય નાની દીકરાનો ઉતાર લેજો. પહેલી વાર બેઠા છે. ત્રણેય પહેલી વાર છે ભાઈ. એ આમ જો ધ્યાન. હા ત્રણેય જણા પહેલી વાર બેઠા. ઓહો એ બંધ થઈ ગયું. એટલે બંધ થઈ ગયું હવે બધા લોકો તો માલ અટકી ગયા. વિડીયો ઉતરે કેમ ઉપર જઈ રહ્યા છે. માં કાળી માતાની જય. માં કાળી માં આપની મનોકામના પૂર્ણ કરે. બસ એક ઉપર મીતુ તું નાનો હતો ત્યારે બેઠો હતો. હવે તો અનુભવ યાદ રહેશે તને ને? નાની હતી તો નથી બેઠી, મોટી હતી કોઈ નથી બેઠી. હવે ચકરી દે પહેલી વાર એટલે રોપવેમાં બેઠી પણ આવી પાવાગઢ રોપવેમાં પહેલી વાર. મનાલી તમે નથી ગયા કહેવાય. બીજું નથી આપણે ક્યાં બે ગયા? એમાં ચડવાનું. બે મારતા મેં તો અહીંયા માંથી ના કરીએ ને ત્યાં ચડવાનો પગથિયા જો. આમાં ના જઈએ ને તો સવાર પગથિયાથી ચડવાનું થાય જો. બસ નીચે નસી નહીં ઓલી બાજુથી છેલ્લી છે. યાદ નથી રાખતી એ બાજુમાં ખુલ્લું છે. એ તો યાદ નથી કે બાજુમાં ખુલ્લું છે અહીંયા. એ તો બારી છે ના એટલે બારી એમ ના અહીંયાથી નથી આવતો બરાબર. જો આ બાજુ પાછળ જો ઓલું કયું તળાવ મમ્મી? ઓય દુધિયા તળાવ છે. ના એ નીચે તળાવ ઉપર આવો. એક તેલિયા તળાવ છે પણ અહીંયા જા આમ પાછળ કેટલી છે? પાછળ જો પેલી બાજુ ના આવતું નહીં. એ નથી આવતું. બહુ દૂર આવશે. અહીં છે ભદ્રકાલી છે પણ અહીંયા નથી ગયા અમે કોઈ દિવસ. ઉપર બે જા હલવા નાખો રાખી જા. અમારે વાગતું નથી કઈ. પહોંચી ગયા પાવાગઢ. રોપવેમાંથી ઉતરી ગયા છીએ. હવે 200 પગથિયે કંઈક ચડવાના છે. ચડી જાય. જો સરસ સરસ મજાની દુકાન.
જા ગધેડા ઉપર જો બધે સામાન લઈને ઉપર પહોંચાડે. ઓલા મીતુ દમને જોજે. 14 લે મારો દીકરો થાકી ગયો. થાકી નથી. થાકી નથી. જતા નહીં હોની છે દુધિયા તળાવ ગંધાય છે પાણી આવતું પેલા. ચાલો ચડીએ. જેવું આ મંદિર દેખાય ને અહીંયા અમે પાછળ ધમું તો જો જાય છે. ભમ 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 કરતો ભાગે છે. ઓ હોય આ તો થાકતોય નથી. હું તો થાકી ગઈ. જો હા હાલો મહેશ જાજો. થાકી ગયા ક્યાં જમુભાઈ મીતુભાઈ થાકી ગયા હે મીતુભાઈ તો ગયા ઉપર ક્યાં મીતુભાઈ અહીંયા છે જો બેઠા ને અમે અહીંયા છે નૈનાબા જો નૈનાબા દેખાય. ચા આવે મમ્મી ધીમે ધીમે. હા ચાલો તો રોપવેમાંથી ઉતરીને જે પગથિયા ચડવાના હતા 200 પગથિયા એ 200 પગથિયા ચડી લીધા છે. અત્યારે જો અહીંયા થાક ઉતારવા માટે થોડીક વાર અહીંયા બેઠા પણ ત્યાં આપણે ફોટોગ્રાફી કરવાનું તો મૂકીએ જ નહીં. બસ એ એટલા પગથિયા પૂરા કરી અને છેલ્લે જો પાવાગઢનો ગેટ માતાજીના મંદિરનો ગેટ છે ત્યાં સુધી પહોંચી ગયા. હવે અંદર જઈએ. અંદર પણ જો સરસ મજાનું માતાજીનું વાહન છે સિંહ એની સવારી રાખેલ હતી એટલે આપણે ત્યાં પણ ફોટો પડાવી લીધો. ત્યાં ફોટો પડાવીને જેવા અંદર ગયા એટલે અમને ખબર પડી ગઈ કે વિડીયો કોલિંગ પણ છૂટ છે. તો પછી ઘરે માને ને ઈનાને ને બધાને વિડીયો કોલિંગ કરી અને સરસ મજાના માતાજીના દર્શન કરાવ્યા. અમે પણ નિરાતે માતાજીના દર્શન કર્યા કારણ કે લાઈન પણ હતી નહીં એટલે સરસ મજાના ધક્કા મૂકીમાં નથી દર્શન કર્યા પણ નિરાતે ધરાઈને માતાજીના દર્શન કરી લીધા. તો જો તમે પણ ઘરે બેઠા માતાજીના દર્શન કરી લ્યો. બસ માતાજીને પ્રાર્થના કરીએ કે આવી રીતે અમારી મનોકામના પૂરી કરે અને જ્યારે માતાજીના ધામ આવવાનું મન થાય ત્યારે માતાજી અમને બોલાવે. બરાબર ને? બસ તો હવે પાવાગઢના દર્શન કરી લીધા છે. જો આખા મંદિરનો વ્યૂ બહારથી લીધો. સરસ મજાનું પાવાગઢનું જે અત્યારે નવું નિર્માણ જે થઈ ગયું છે તો એનો વિડીયો તો ઉતારવો જરૂરી હતો જ. તો બસ આખા મંદિરનો વિડીયો ઉતારીને હવે નીચે પ્રસ્થાન કરીએ છીએ. નીચે છેક નીચે છે ચંપલ તો હાલો તો આપણે ખબર નથી ને કે અહીંયા હશે ઉતરવાનું. બધાય પહેલી વાર જ હતા. હાલવી તો ધમ ઉતરવા માંડ ધમ. હા એટલે કેમ હવે મંદિર જ જતા હવે રિટર્ન પાછા જઈએ છીએ. ચાલો તો હવે પાવાગઢમાં દર્શન કરી લીધા છે. હવે પાછા નીચે ઉતરીએ છીએ. જો આટલા બધા રમકડા અને બધા લીધા પાવાગઢમાંથી. મજા આવી ગઈ. સરસ મજાની જે એક મારી ઈચ્છા હતી પાવાગઢ જવાની માતાજીના દર્શન કરવાની આ ઈચ્છા કેટલા વર્ષોથી અધૂરી હતી અધૂરી પૂરી થઈ ગઈ ઈચ્છા. એ માટે માતાજીનો ખૂબ ખૂબ આભાર. બસ આવીને આવી મનોકામના મારી તો પૂરી કરીએ બધાની પૂરી કરે.
એવી આશા સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. મળશું નવા વિડીયો સાથે. આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરી દેજો. મળશું નવા વિડીયો સાથે. બાય બાય.